સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ગોરાટ હનુમાન મંદિર વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને જનાક્રોશનો સામનો કરવો પડ્યો। મંદિર પાસે અશાંત ધારાના મુદ્દે ચાલી રહેલા લાંબા સમયના વિવાદને કારણે સ્થાનિકોમાં ભાજપ શાસકો સામે ભારે રોષ જોવા મળ્યો। ગોરાટ હનુમાન મંદિર ખાતે જ્યારે હનુમાન ચાલીસા અને આરતી ચાલી રહી હતી ત્યારે જ ભાજપના ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા। સ્થાનિકોએ આ સમયે પ્રચારનો વિરોધ કરી તેમને અટકાવ્યા। આ દરમિયાન ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના સમર્થકો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને મારામારી પણ કરી। સ્થાનિકો અનુસાર ગોરાટ હનુમાન મંદિરની બરાબર પાછળ લઘુમતી સમાજની ઊંચી ઇમારતોનું નિર્માણ થયું છે, જેના કારણે મંદિરની પવિત્રતા અને સુરક્ષા સામે સમસ્યા ઊભી થઈ રહી છે। આ બાબતે ભાજપના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા સ્થાનિકોએ એકઠા થઈ ભાજપના વિકલ્પ તરીકે પોતાના અપક્ષ ઉમેદવાર તરુણ કુમાર અશ્વિનભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા। પોતાની સમસ્યાઓનો ઉકેલ ન લાવતા ભાજપના નેતાઓ જ્યારે વોટ માંગવા આવ્યા ત્યારે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો અને અપક્ષ ઉમેદવારના સમર્થકો તેમજ ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા। તો ભાજપના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે જોરદાર બબાલ થઈ। ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના સમર્થકો અને સ્થાનિકો વચ્ચે બબાલ જોઈ શકાય છે। આ દ્રશ્યોની અંદર જે સુરતની અંદર જોવા મળ્યા છે, જ્યારે પ્રચાર માટે પહોંચ્યા ગોરાટ હનુમાન મંદિર ત્યારે વિરોધના આ દ્રશ્યો સામે આવ્યા। સમર્થકો વચ્ચે મારામારી પણ થઈ જોઈ શકાય છે। આ દ્રશ્યોની અંદર જે અશાંત ધારા અંગે અહીં લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન ગોરાટ હનુમાન મંદિર પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ભાજપના ઉમેદવારોને જનાક્રોશનો સામનો કરવો પડ્યો।